જ્યારે એના સંપૂર્ણ લક્ષણો દ્વારા આપણે એને ઓળખીએ, બધી જ કેરેક્ટરિસ્ટિક એની હોય, એનું આપણને જ્ઞાન થાય ત્યારે એમ કહેવાય કે આ પદાર્થ કે આ વસ્તુ કે આ વ્યક્તિને આપણે યથાર્થ રીતે જાણ્યા છે. કોઈ એમ કહી દે કે આ પારસમણી છે, કે આ કોહિનૂર હીરો ફલાણા મ્યુઝિયમમાં છે, આપણે જોઈએ, પછી આપણને કોઈ પૂછે કે તમે કોહિનૂર હીરાને જોયો? તો કે હા. ક્યાં છે? તો કે ફલાણા મ્યુઝિયમમાં છે. પણ એ કોહિનૂર હીરામાં કેટલા પહેલ છે, કોને એ બનાવ્યો હતો, ક્યાંથી મળ્યો હતો, કોણે પહેર્યો હતો, છેલ્લે ક્યાંથી આ મ્યુઝિયમમાં એ આવ્યો, અને અંદાજે એની કેટલી કિંમત છે, એના કેવા ગુણધર્મો છે, આ સંપૂર્ણ જ્ઞાન આપણને મળે ત્યારે એમ કહેવાય કે આપણે કોહિનૂર હીરાને યથાર્થ રીતે જાણ્યો. એનો ઉત્પત્તિ અને એના ગુણો અને એનો નાશ કઈ રીતે સંભવે, આ બધું જ્ઞાન જ્યારે આપણને થાય ત્યારે એમ કહેવાય કે એ પદાર્થને આપણે રૂઢી રીતે જાણ્યા. એટલે મહારાજ કહે છે, જીવ, ઈશ્વર અને માયા તેના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું એનું નામ જ્ઞાન કહેવાય. ગીતાજીની અંદર અધ્યાય 13 શ્લોક નંબર 12 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અવ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદ તોન્યથા. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે અર્જુન, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ તથા તત્વ જ્ઞાનનો અર્થ જોવો આને જ્ઞાન કહ્યું છે, અને તેથી ઉલટું તે અજ્ઞાન છે. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાનની વ્યાખ્યા ગીતાજીની અંદર કરી છે કે અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ કહેતા આત્મા પરમાત્માનું જે જ્ઞાન, એની અંદર જ નિત્ય રમમાણ રહેવું, એના જ વિચારો, એમાં જ અખંડ એની પ્રવૃત્તિ હોય, અને તત્વજ્ઞાનનો અર્થ વિચાર્યા કરે, એને જોયા કરે, એનું નામ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું જ્ઞાન જાણ. અને એનાથી ઉલટું કહેતા આત્મા પરમાત્માના જ્ઞાનને મૂકી અને બીજું જે કંઈ જોવું, જાણવું, સાંભળવું, સૂંઘવું, માણવું કે એને ઓળખવું, આવી કોઈ પણ ક્રિયાઓ એ બધું ભગવાન કહે છે અજ્ઞાન છે. જ્ઞાન શું કરે છે? જ્ઞાન એ મનને સ્થિર કરે છે. પરિણામે જીવના ઇન્દ્રિયો અંતઃકરણ છે ને એ પ્રશાંત કહેતા સ્થિર બને છે. મન ઉપર જ્ઞાન કંટ્રોલ લાવે, એની ઈચ્છાઓને વ્યવસ્થિત કરે છે, એના ઉપર નિયંત્રણ મૂકે છે, એટલે માણસ છે એ નિરીચ્છ બને, એને કોઈ આકાંક્ષાઓ રહેતી નથી. દોષાણામ પ્રશમાય ન શ્રુતમહે. આપણું જ્ઞાન છે એ શાસ્ત્રકારો એમ કહે છે કે દોષોના નાશ માટે, શમન માટે છે, નહીં કે દોષોને વધારવા માટે. જ્ઞાન થાય એટલે ઓટોમેટિક અજ્ઞાન ચાલ્યું જાય, એટલે દોષો અને દુઃખો દૂર થઈ જાય. શિવજી છે એ જ્ઞાનનું પ્રતીક છે. તો શિવજી છે એ કામદેવને બાળી નાખે છે.
એટલે જ્ઞાન પાસે કામ છે એ ધ્રુજે છે. જ્ઞાન પાસે કામનું કાંઈ ઉપજતું નથી. કામ એને બ્રોડ સેન્સમાં આપણે લઈએ તો કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ આકાંક્ષાઓ એનું સમાધાન કરી નાખે અને તીવ્ર ઈચ્છા આકાંક્ષાઓ રહે નહીં. એ જ્ઞાનનું ફળ છે. તજ જ્ઞાનમ પ્રશમકરમ યદિન્દ્રિયાણમ, જે ઇન્દ્રિયોને પ્રશાંત કરે એનું નામ જ્ઞાન, એમ ધન્યાષ્ટકમાં કહ્યું છે. શંકરાચાર્યજી મહારાજ પણ એ કહે છે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને ઇન્દ્રિયોની વૃત્તિઓની બહારથી પાછી ખેંચી અને આત્માની સન્મુખ અને પરમાત્માની સન્મુખ કરે એનું નામ જ્ઞાન કહેવાય. સોક્રેટિસ એમ કહે છે નોલેજ ઇઝ લાઇટ, જ્ઞાન એ પ્રકાશ છે. કહેતા અજ્ઞાનનો સર્વથા નાશ થઈ જાય. અજ્ઞાન રૂપી અંધારું જે દૂર કરે અને જ્ઞાનનો પ્રકાશ થાય એનું નામ કહેવાય નોલેજ. વળી એમ કહે છે નોલેજ ઇઝ વર્ચ્યુ. કહેતા જ્ઞાન એ સદવર્તન છે. કહેતા સદવર્તન એ જ્ઞાનનું ફળ છે. માણસ ગમે એવો દુર્જન હોય, પાપી હોય, ક્રૂર હોય, ઘાતકી હોય, હિંસક હોય, પણ એને જો સત્ય જ્ઞાન ઉદય થાય તો એના કુકર્મો આપમેળે ત્યજાઈ જાય અને એનું વર્તન છે એ સુધરી જાય, સદવર્તનશાળી બની જાય. એટલે સોક્રેટિસ કહે છે કે નોલેજ ઇઝ વર્ચ્યુ. કહેતા સદવર્તન. જેને જ્ઞાન થયું, સમજણ આવી, એટલે એનું આચરણ સુધરવાનું જ છે. જો આચરણ સુધરે નહીં તો ત્યાં સુધી એને જ્ઞાન કહેવાય જ નહીં. લ્યો, એના આચરણમાં ફેર પડવો જ જોઈએ તો જ એમ કહેવાય કે આને જ્ઞાન થયું છે અથવા તો આ જ્ઞાની છે. આપણને કોઈ એમ કહે કે આ સર્પ છે એ ઝેરી છે અને જો તમે એની પાસે જાશો તો ડંખ મારશે. હવે આપણે એમ કહીએ કે અમને આ જ્ઞાન થઈ ગયું. બોલવાથી નથી થતું હો જ્ઞાન, સમજણમાં આવે એને જ્ઞાન કહેવાય. બોલવામાં તો પોપટ નથી બોલતો, સદાય રામ 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 જપે છે, પણ એ શું જપે છે એને ખબર નથી ખબર. એટલે પોપટનું કલ્યાણ નથી થતું. માણસ એક વખત રામ નામ લે તો એનું રૂડું થાય છે. એટલે સમજણ જ્યારે આવે એને સાચું જ્ઞાન કહેવાય. તો જો કેવળ આપણે વાત કરતા હશું કે પેલો સર્પ છે એની નજીક ન જવાય, જઈએ તો આપણને ડંસ મારે અને ઝેર ચડે ને મરી જઈએ, કાં વગર મફતની ઉપાધિ અને પીડા ભોગવવી પડે. તો જ્યારે આપણે એ સર્પને જોઈએ ત્યારે તરત આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ઝેરી કોબરા છે. જો આપણને ડંસ દેશે તો મરી જાશું, માટે એને વતાવાય નહીં. એને જોઈને તરત એનાથી દૂર ભાગી જવાય. આવું વર્તનમાં જો ફેરફાર થાય, આવું વર્તન આપણે કોબરાને જોઈને કરીએ તો એમ કહેવાય કે કોબરા તરફનું આપણને જ્ઞાન થયું. પણ એ હજી અંશતઃ જ્ઞાન કહેવાય. સંપૂર્ણ જ્ઞાન તો એની ઝેરની માત્રા, એની ઉત્પત્તિ, એની જાતો, આ બધું આપણને ખ્યાલ આવી જાય. એના ઝેરનો જે પ્રતિકાર કરવા માટેની દવા, આ બધું આપણે જાણી લઈએ ત્યારે એમ કહેવાય કે કોબરા વિશે આપણને સંપૂર્ણ નોલેજ થયું. પણ જ્યાં જ્યાં જ્ઞાનનો ઉદય થાય છે ત્યાં વર્તનમાં ફેરફાર આવે જ છે. એટલે કહે છે કે નોલેજ ઇઝ વર્ચ્યુ.
નોલેજ કહેતા જ્ઞાન એ સદવર્તન છે. ગમે એવો મૂર્ખ હોય કે દુર્જન હોય, પાપાચરણ કરતો હોય, પણ જ્યારે એને જ્ઞાન થાય કે ભાઈ આ પાપાચરણનું ફળ છે એ તો જમપુરીના ભયંકર યમયાતના દુઃખો અને જન્મ મરણના 1,84,ના દુઃખો છે, એ જો એને યથાર્થ મનમાં સમજાઈ જાય તો એ પાપાચરણ છોડી દે અને પુણ્યના માર્ગે, સત્યના પથ ઉપર, ન્યાય નીતિ અને સદાચારના પથ ઉપર ચાલવા લાગે તો એમ કહેવાય કે આને જ્ઞાન થયું છે. પણ એ હજી અંશત જ્ઞાન કહેવાય. કાયમ માટે જન્મ મરણમાંથી મુક્તિ મળી જાય, ફરીવાર અવતાર જ ન લેવો પડે, એના માટે મુક્તિના ઉપાયો એને જો હાથમાં આવે અને એ પ્રમાણે નિષ્કામ કર્મયોગ અને ભક્તિ યોગ અને જ્ઞાન યોગનો આશરો લઈ અને આત્યંતિક કલ્યાણના ઉપાય કરવા માંડે, ભગવાન અને આત્માને માયાને યથાર્થ જાણી અને નિષ્પૃહી થઈ અને બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવા લાગે તો એમ કહેવાય કે હવે આને સાચું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન ઉદય થયું. એટલે સોક્રેટિસ કહે છે કે નોલેજ ઇઝ વર્ચ્યુ. કવિએ એમ કહ્યું કે જ્ઞાનમ ભારમ ક્રિયામ વિના. જો આપણને જ્ઞાન કહેતા માહિતી મળી અને એ માહિતીનો ઉપયોગ આપણા રૂડાના વાસ્તે આપણે ન કરીએ તો એ જ્ઞાન છે એ શું છે ખબર? ભાર છે, વજન છે. શું છે? એ વજન છે. આપણને કોઈ કે એક પાર્સલ આપ્યું હોય, રણભૂમિમાં આપણે પસાર થવાનું હોય અને અંદર પાઉચ હોય પાણીના, બિસ્લેરી વોટરના અને નાસ્તા હોય, અને હવે આપણે અઠવાડિયું રણમાં ચાલવાનું હોય, સહારાના રણમાં, અને રસ્તામાં ભયંકર ભૂખ અને તરસ લાગે અતિશય. એવા સમયે પણ આપણે ખભામાં એ કાર્ટૂન ભરાવીને હાલ્યા જતા હોય, પણ મરવાની અણી આવે તો પણ આપણે એ કાર્ટૂન ખોલીને અંદરથી પાણી ન પીએ કે નાસ્તો ન કરીએ તો એ જે કાર્ટૂન આપણને સંપેતરું પેલા ભાઈ આપ્યું છે એ આપણા માટે શું કહેવાય? ભાર રૂપ કહેવાય, ઉલટાનું મોતનું કારણ બને. પણ એવા સમયે એ જે આપેલી વસ્તુ છે એનો ઉપયોગ જો એને જીવવા માટે કરી લીધો હોય તો, બેગ હોય કે બિસ્તરો હોય કે પછી થેલો હોય, જેમાં આ વસ્તુ પડી હોય એ ખોલીને એમાંથી જરૂર પૂરતું જમી 1-2 પાઉચ પાણીના પેટમાં પધરાવી દે તો એ રણ પાર કરી અને જ્યાં જવાનું હોય ત્યાં સુખપૂર્વક પહોંચી જાય. પણ જો એને મળેલી વસ્તુ છે એને એ ઉપયોગમાં ન લે તો એના માટે ભારરૂપ સાબિત થાય અને એ મોતનું કારણ બને. એટલે કહે છે જ્ઞાનમ ભારમ ક્રિયામ વિના. જ્ઞાન છે એ આચરણમાં નથી આવતું તો એ ભારરૂપ છે. અને આખી જિંદગી આ બધા પંડિતો છે, વિદ્વાનો છે, એ શું કરે છે? જ્ઞાનનો ભાર જ ખેંચ્યા કરે છે. જે પોતે જ્ઞાનનો ઉપયોગ કરીને આત્મકલ્યાણ નથી સાધતા એ બધા બળદ જેવા જ છે. આખી જિંદગી એ ગાડું તાણ્યા કરે, પણ બળદને કાંઈ એમાંથી ઉપયોગમાં આવે નહીં, અથવા તો ઘાંચીની ઘાણીએ ગોળ ગોળ ફર્યા કરે પણ એ તેલનો અધિકારી થાય નહીં. બધુંય તેલ એ કાઢી કાઢીને દુનિયાને આપે. તમે જુઓ, ઘાણીમાંથી પીલી પીલી અને તેલ દુનિયાને આપે ને એને તો બિચારાને છેલ્લે ખોળ વધ્યો હોય કૂચો, એ જો વળી ઘાંચી હારો હોય તો ખાવા મળે. એમ
જે કહેવાતા પંડિત છે, વિદ્વાનો છે કે કહેવાતા જ્ઞાનીઓ છે, એની હાલત આ જ છે. શાસ્ત્રોમાં સવારથી રાત સુધી એમને એમ ડૂબેલા રહે ને કંઈક સંશોધન કર્યા કરે, માથા માર્યા કરે, નવું નવું કંઈક અંદરથી જાણી વિચારી અને જગતને આપ્યા કરે, પણ પોતે પોતાના અર્થે શાસ્ત્રોનું દોહન કરી અને એમાંથી સારરૂપ માખણ એને તાવી અને એમાંથી અર્કરૂપ ઘી કાઢીને આત્મકલ્યાણને અર્થે જે શ્લોકો હોય એ શ્લોકોનો પોતાનું આત્મકલ્યાણ સાધવા માટે જો ઉપયોગ ન કરે તો એને કહેવાય લગેજ. શું કહેવાય? લગેજ. બે મિત્રો છે ને એ એરપોર્ટ ઉપર પહોંચ્યા. એકનું વજન હતું 140 કિલો અને બીજાનું વજન હતું 55 કિલો. હવે 55 કિલો વાળાએ અમેરિકામાં કેટલું 64 કિલો એલાવ છે ને ત્યારે 64 kg એલાવ કરે લગેજ એક માણસ સાથે. એટલે પેલા જાડિયો હતો 140 કિલો વાળાએ 64 કિલો લગેજ લીધું અને જે પાતળો હતો એને 150 કિલો જેવું લગેજ લીધું. પછી બે જણા એરપોર્ટ ઉપર પેલું વજન કરાવવાનું હોય ત્યાં ગયા. એટલે પેલો કહે છે કે ભાઈ આ તમારું લગેજ આટલું વધારાનું છે માટે આ અમે એલાવ નહીં કરીએ, કાં તમારે એના લગેજ ચાર્જીસ ભરવા પડશે ને કાં ઘરે પાછું મોકલી દો. પેલો કહે છે કેમ ભાઈ? તો કે બસ આ 64 કિલો વજન જ અમે એલાવ કરીએ, એથી વધારે વેટ છે એ એલાવ ન કરીએ. પેલો કે એમ કેમ? મેં અને મારા મિત્રે બેયે ટિકિટ લીધી છે, એનું વજન 140 કિલો છે અને મારું તો ખાલી 55 જ છે. તો પછી મને તમે બાકીનું 95 કિલો વધારાનું એલાવ ન કરો, માટે મને તમે 149 કિલો વજન વધારાનું એલાવ કરો. કારણ કે લગેજ સાથે અમે ઊભા રહીએ તો અમારા બેયનું વજન સરખું થાય છે. પેલો કહે છે ભાઈ ન ચાલે. કેમ? તો કે એમ કર, તારે આ લગેજ જેટલું છે એ તારા પેટમાં ભરી લે. આમાં જો લાડુનો પ્રસાદ હોય તો ખાઈ જા, પછી અમે લગેજ ચડાવશું નહીં. પણ તારાથી જુદી જેટલી વસ્તુ છે એ બધી લગેજમાં ગણા છે. તારા અંદર આવી જાય તો પછી લગેજ ગણાય નહીં. એમ જે જ્ઞાન છે એ કેવળ આપણે ઉપરથી ધારી રાખ્યું હોય, ભેગું રાખ્યું હોય તો એ કામનું નહીં. જ્યારે એ આપણા જીવનમાં વર્તનમાં ઓતપ્રોત થઈ આચરણમાં આવે ત્યારે એમ કહેવાય કે આ સાચું જ્ઞાન છે. એ વગર બધું લગેજ કહેવાય અને એ લગેજને જ્યાં જાય ત્યાં સાચવવું પડે નહીં, ભારરૂપ થાય. લાડુ જો બેગમાંથી કાઢીને ખાઈ લીધા હોય, ભૂખ લાગી હોય તો ક્યાંક કુસ્તી કરવાની થાય તો એની સામે મારામારી કરી શકાય, પણ 2 દિનો ભૂખ્યો હોય ને લગેજમાં એમને એમ ડબ્બો ભર્યો હોય તો સામેવાળો છે એ કુસ્તીમાં મારી નાખે કે પરાજય પમાડે. એમ જો આપણે આત્મા પરમાત્માનું માયાના સ્વરૂપનું જે જ્ઞાન છે એ મેળવી લીધું હોય અને એને આચરણમાં મૂક્યું હોય તો માયા ગમે એવી પાવરધી હોય પણ આપણે એને ઓળખી જઈએ કે ધીસ ઇઝ માયા. એટલે એને જીતવાના ઉપાય આપણી પાસે હોય એ તરત આપણે કરીએ. પણ જો માયાને જાણી જ ન હોય તો એ જ્ઞાન આપણે પુસ્તકમાં રાખી મૂક્યું હોય અને આપણે એને સાંગો પાંગ સમજ્યા ન હોય તો માયા આવીને આપણને બંધન કરે અને પરાભવને
પામીએ. એટલે કહે છે જ્ઞાનમ ભારમ ક્રિયા વિના. ક્રિયા વગરનું જે જ્ઞાન છે એ ભારરૂપ છે. માટે જ્ઞાન થાય એટલે ઇન્દ્રિયો અંતઃકરણ જે બહિર્મુખ છે, વિષયો તરફનો જેનો તીવ્ર વેગ છે, દુર્દંત ઘોડાની જેમ ઇન્દ્રિયો અંતઃકરણ છે આ જીવ ઉપર સવાર થઈ જાય છે અને હેરાન કરે છે. એમ જ્યાં સુધી આ જીવને જ્ઞાન નથી થયું ત્યાં સુધી વિષયોના માર્ગે બેફામ બની અને ઇન્દ્રિયો અંતઃકરણ દોડશે. અને જ્યારે જ્ઞાન પ્રગટ થશે ત્યારે વિષયોની નાશવંતતા, તુચ્છતા અને ભોગને અંતે ફળ સ્વરૂપે યમપુરીના દુઃખો જ્યારે આ જીવને દેખાશે, ક્ષણિક સુખ અને મોટું દુઃખ એનું જ્ઞાન જ્યારે આ જીવને થશે ત્યારે ઓટોમેટિક એની ઇન્દ્રિયો છે એનો વેગ વિષય તરફ વિરમી જશે. અંતઃકરણની જે તીવ્ર ઈચ્છાઓ કે સંકલ્પ વિષય ભોગના, એ વિષયોના સુખનું તુચ્છપણું અને ક્ષણિકપણું અને અંતે આવતા દુઃખનો વિચાર આવતા એના વિચારો પણ વિરમી જશે. એને ખબર પડે કે આ તો સુખ નથી, સુખાભાસ છે. જેમ કે તમે રણમાં ચાલ્યા જતા હોય, અતિ તૃષા લાગી હોય, પાણી પીવા માટેની તીવ્ર ઈચ્છા હોય અને સામે તમને મૃગજળ દેખાતું હોય, એમ લાગે કે આ હા 1 કિલોમીટર ઉપર સરસ મજાનો શીતળ સ્વચ્છ જળનું સરોવર ભર્યું છે અને એ મૃગજળને જોઈને તમે દોટ મૂકો. પણ કોઈ સાચા સંત મળી જાય, રસ્તામાં કોઈ વટે માર્ગુ સજ્જન મળી જાય ને એમ કહે છે કે ભાઈ ક્યાં તમે જાઓ છો? ત્યારે કે તરસ બહુ લાગી છે ને આ નજીકમાં સરોવર છે ને ત્યાં પાણી પીવા માટે જાઉં છું. ત્યારે એ સજ્જન કહે છે કે ભાઈ મારું માનો, હું એ રસ્તેથી જ આવું છું. આ બાજુ 50 કિલોમીટર સુધી ક્યાંય પાણીનું સરોવર તો શું ખાબોચિયું પણ નથી. માટે તમે પાછા વળો, ઊભા રહો ને લ્યો આ મારી પાસે વોટર બેગમાં પાણી છે, એમાંથી 2 ગ્લાસ તમને પાવું અને તમારી તરસ છીપાવો. જો પણ એને જો જ્ઞાન થઈ જાય કે સામે સરોવર નથી તો એ ત્યાં જ થોભી જાય. પણ એને જ્ઞાન ન હોય તો પાણીનું સરોવર મૃગજળના પ્રતાપે માની અને દોડતો દોડતો એ પાણી પીવા માટે રણની અંદર દૂર દૂર ચાલ્યો જાય ને છેવટે મોતને ભેટી જાય પણ પાણી મળે નહીં. એમ જ્યારે માણસને જ્ઞાન થાય છે ત્યારે એની બધી જ ભાગદોડ મટી જાય છે, શાંત થઈ જાય. પછી એને કોઈ જાતની અપેક્ષાઓ રહેતી નથી, કોઈ ચિંતાઓ રહેતી નથી, કોઈ દુઃખ એને દુઃખી કરવા માટે સમર્થ થતું નથી. દુઃખ આવે ખરું પણ એને ચલાયમાન ન કરી શકે, એની સ્થિતિમાંથી વિચલિત ન કરી શકે. એને પણ દુઃખ આવે અને એ બીજાને હોય એવું જ દુઃખ હોય છતાં પણ એને દુઃખની અનુભૂતિ મૂર્ખ માણસ જેવી થાય નહીં. આ જ્ઞાનનું ફળ છે. આવેલા આવરણોને એ પોતાની બુદ્ધિએ કરીને દૂર કરે અને પોતાની સ્થિતિમાં અચળ રહે, જ્ઞાનનું ફળ છે. એટલે કહે છે તજ જ્ઞાનમ પ્રશમકરમ યદ ઇન્દ્રિયાણમ. જે ઇન્દ્રિયોને પ્રશાંત કરે, શાંત કરી દે, વિષયોમાંથી પાછી વાળી અને ઉપશમ દશાને પમાડી દે, એનું નામ જ્ઞાન. તો આવું જ્ઞાન જેને પ્રાપ્ત થયું એ પછી પાપી હોય ને તો પણ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના 4થા અધ્યાયમાં 36મા શ્લોકમાં કહે છે
अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृतं सर्वं ज्ञानप्लवेनैव वृजिनः संतरिष्यसि। હે અર્જુન, તું બધા પાપીઓથી વધારે પાપી કેમ નથી? તો પણ તું જ્ઞાન રૂપી નૌકા દ્વારા નિસંદેહ સંપૂર્ણ પાપ સમુદ્રને તરી જઈશ. માટે ભગવાન અહીંયા આશ્વાસન આપે છે કે પાપીએ કરેલા પાપથી નિરાશ કે હતાશ થઈ જવાની જરૂર નથી. ઘણા તે પાપ થઈ જાય પછી હતાશ થઈ જાય, અરે રે મેં પાપ કર્યું, હવે મારું કોઈ કાળે કલ્યાણ થશે નહીં. સ્વયં અર્જુન પણ જેવો ખેદને પામેલો, એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, દુનિયામાં તો શું અનંત કાળ સુધીમાં જે પાપીઓ થયા એ બધાય પાપી કરતા તું મોટો પાપી હોય તો પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. આ ગીતા જ્ઞાન રૂપી સાગર, આ ગીતા જ્ઞાન રૂપી નૌકા દ્વારા તારા અનંત જન્મોના પાપ સાગરને તું સહેજે તરી જઈશ. તો આમ પાપી છે એને પણ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે ટુ એર ઇઝ અ હ્યુમન. ભૂલ કરવી એ માણસનો સ્વભાવ છે, એટલે માણસથી પાપ થાય. સમય અને સંજોગો માણસને ભૂલાવે છે. ગમે એવા સજ્જન હોય એ પણ ક્યારેક કોઈ એવી વિકટ પરિસ્થિતિમાં આવ્યા હોય કે માં કે બાપ બીમાર હોય અને એના ઓપરેશન માટે ડૉક્ટર પૈસા માગતા હોય ને પૈસા ન હોય, અને જો તાત્કાલિક ઓપરેશન ન થાય તો જાન જોખમમાં હોય, તો સજ્જન હોય એ પણ ક્યાંકથી ચોરી કરીને પૈસા મેળવવાનો પ્રયાસ કરે. એ શક્ય છે, એવું બને. તો એ વખતે ચોરી કરવી એ પાપ છે એમ સજ્જન જાણે છે, છતાં પણ સંજોગ એને ચોરી કરાવે છે. જો એટલે સમય અને સંજોગ છે એને લીધે કે સંગ દોષને લીધે માણસથી પાપ થઈ જાય એ સંભવે. પણ એ થયેલા પાપોથી પછી માણસ હતાશ થઈ અને એમ માને કે હવે તો હું પાપી છું, તો ભેગા ભેગા વધારે જ પાપ કરું, હવે આમે મારું કલ્યાણ તો થવાનું નથી, એમ વિચારી અને અતિ પાપી થવાની જરૂર નથી. પણ એને જ્ઞાન રૂપી નૌકામાં બેસી અને પાપ રૂપી સમુદ્રને તરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો પાપી માણસ પણ પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ કરે, પાપને સર્વથા છોડી દે અને તત્વજ્ઞાન પ્રાપ્ત કરે, તો પાપનો નાશ થતા વાર લાગતી નથી. ભલે ને અનંત જન્મથી પાપ કરતો આવ્યો હોય, પાપના પર્વત કેમ નથી થઈ ગયા? જેમ કોઈ જગ્યાએ 100 વર્ષથી અંધારું રહેતું હોય કોઈ ગુફામાં, અને આપણે એ ગુફા જોવા જવી હોય, કોઈ ન ગયા હોય 100 વર્ષથી, સૂર્યનો પ્રકાશ સુદ્ધા કોઈ દી ત્યાં જતો ન હોય, એવી અંધારી ગુફા હોય, અને આપણે નક્કી કરીએ કે એ ગુફા જોવા જવું જ છે. કોઈ પ્રાચીન ગુફા હોય ઐતિહાસિક મહત્વવાળી, તો આપણને એમ થાય કે જોવી જ છે. પણ ગાઈડ આપણને એમ કહે કે 100 વર્ષથી ત્યાં અંધારું છે, તો આપણે હરેરી જઈએ ઘરે રે, તો પછી 100 વર્ષ ત્યાં પ્રકાશ કરતા લાગશે એવું થાય. કેટલી વાર લાગે પ્રકાશ કરતા? ત્યાં જઈને ટોર્ચ ધરીએ કે પેટ્રોમેક્સ ચાલુ કરીએ, તો જે સમયે દીવો કે ટોર્ચ કે પેટ્રોમેક્સ ચાલુ થાય એ જ ક્ષણે એ ગુફાની અંદર પ્રકાશ પધરાઈ જાય અને 100 વર્ષનું અંધારું ક્ષણવારની અંદર ગાયબ થઈ જાય. એ અંધારાને ટાળવા માટે આપણે દીવો પ્રગટાવીને 100 વર્ષ સુધી પ્રકાશ ફેંકવો પડતો નથી. એ ક્ષણવારની અંદર અજવાળું
થઈ જાય છે. જુઓ ને, રાત્રિના સમયે અંધારિયામાં કેવા કાળા અંધારાના પછેડા આખા ભૂમંડળ ઉપર છવાઈ જાય છે. પણ જેવો સૂરજ ઉગે એવું અંધારું પલાયન થઈ જાય છે. કહેતા 100 વર્ષના અંધારાને દૂર કરવા માટે પ્રકાશ, એક દીવાનો પ્રકાશ પણ પૂરતો છે. તત્ક્ષણ જ એ અંધારાને નાશ પમાડી દે છે. એમ અનેક જન્મના કરેલા જે કર્મો છે એને બાળવા માટે જ્ઞાન છે ને, એ જ્ઞાન રૂપી નૌકા અથવા તો જ્ઞાનનો પ્રકાશ છે એ પૂરતો છે. અનેક જન્મના કર્મોને બાળીને ખાક કરી નાખે. એટલે ભગવાન કહે છે કે પાપના સમુદ્રને જ્ઞાન નૌકાના સહાયથી તું હે અર્જુન તરી જઈશ. માટે જ્ઞાન યજ્ઞ છે એ બધા યજ્ઞો કરતા શ્રેષ્ઠ છે. શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞ જ્ઞાન યજ્ઞ પરમ તપઃ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. ભગવાન ચતુર્થ અધ્યાયના 33મા શ્લોકમાં ગીતાજીમાં કહે છે, હે અર્જુન, દ્રવ્ય યજ્ઞ કરતા પણ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. આપણે જે વિષ્ણુ યાગ કરીએ, હરિયાગ કહીએ, રુદ્ર કરીએ, આવા બધા જે યજ્ઞો થાય છે, નવચંડી યજ્ઞ કરીએ કે 1008 કુંડી યજ્ઞ કરીએ, એમાં દ્રવ્યની જરૂર પડે. હૂત દ્રવ્ય અને સોનું, ચાંદી, તાંબા, પિત્તળ, માટીના પાત્રો, આ બધી જરૂર પડે. જુઓ તમે, જવ, તલ, ઘી. અને કર્મોની જરૂર પડે, કારણ કે એમાં બધી ક્રિયાઓ, કર્મકાંડ કરાવવું પડે, હોમવું પડે. એના કરતા પણ ભગવાન કહે છે, હે અર્જુન, જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. સંપૂર્ણ કર્મ અને પદાર્થ છે ને એ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. આ પદાર્થ યજ્ઞ કરવા માટે તો કેટલી સામગ્રી જીવને ભેગી કરવી પડે. અને હોતા, અધવર્યું, ઉદગાતા આદિ જે બ્રાહ્મણો છે એ બધાને લાવવા પડે. યજમાનને બેસવું પડે અને યજ્ઞની અંદર આહુતિઓ આપવી પડે. અને યજ્ઞ નિમિત્તે દાન દક્ષિણાઓ આપવી પડે. પ્રાયશ્ચિત શુદ્ધિ માટે પણ આગલે દિવસે તમે જુઓ, શુદ્ધિમાં બેસવું પડે. તો આવી કંઈક પ્રકારની ક્રિયાઓ એને કરવી પડે છે. તો એ પદાર્થ યજ્ઞ કરવા માટે, દ્રવ્ય યજ્ઞ કરવા માટે એને કર્મની આવશ્યકતા અને દ્રવ્ય કહેતા પદાર્થ, ધનની આવશ્યકતા છે. પણ જ્ઞાન યજ્ઞ છે એ તો એના કરતા ઘણો શ્રેષ્ઠ છે. કારણ આ જ્ઞાન યજ્ઞ છે એ વિવેક અને વિચારજન્ય યજ્ઞ છે. જેમ વિવેકથી પૂર્વે થયેલી ભૂલ, આપણે કોઈકને ક્યારેક ગાળ દઈ દીધી હોય, કોઈનું અપમાન કરી નાખ્યું હોય, અને એ માણસ આપણને મારવા માટે તૈયાર થઈ ગયો હોય કે મારે એનું ખૂન કરી નાખવું છે, એટલી હદ સુધી પરિસ્થિતિ વણસી ગઈ હોય, પણ જો આપણામાં વિવેક હોય ને તો આપણે એ ક્રોધાયમાન થયેલી વ્યક્તિને વિવેકશાળી આપણા વર્તન અને વાણીથી એનું દિલ જીતી લઈએ તો જેનું હૃદય આપણને મારવા મરવા ઉપર તોડ્યું હતું, એના બદલે એ વ્યક્તિની પછી વિચારધારા, એ વ્યક્તિ આપણા બદલાઈ જાય અને આપણા માટે આપણને મારવાને બદલે જાન દેવા માટે તૈયાર થઈ જાય. આટલો મોટો પ્રભાવ આ વિવેકથી પ્લાવિત વિચારધારાનો છે. જો એના વર્તનનો છે. વિવેક પુરસ્સરની વાણી અને વર્તન છે એ
માણસની પૂર્વે થયેલી ભૂલો પાપો કર્મોનો જેમ નાશ કરે છે એમ આ જ્ઞાન યજ્ઞ છે એ પણ વિવેકજન્ય વિચારધારા જ છે, બીજું કંઈ નથી. એટલે એ વિવેકપૂર્ણ વિચાર દ્વારા પૂર્વે થયેલા બધા જ કર્મોનો ક્ષણવારની અંદર આ જ્ઞાન યજ્ઞ દ્વારા નાશ થઈ જાય છે. માટે જ્ઞાન યજ્ઞ છે એ દ્રવ્ય યજ્ઞ કરતા ઘણો શ્રેષ્ઠ છે. યોર નોલેજ મસ્ટ બી ટ્રાન્સલેટ ઇન્ટુ એક્શન. વિદ્વાનો કહે છે કે તમારું જ્ઞાન છે એ ક્રિયામાં પરિણમવું જોઈએ. આપણે જે કંઈ બુકમાંથી વાંચીએ અથવા તો પંડિતો વિદ્વાનો શાસ્ત્રીઓ પુરાણીઓ પાસેથી જે કંઈ સાંભળીએ અથવા જોઈને જે જ્ઞાન મેળવીએ એ બુકમાંથી માઇન્ડમાં કહેતા મનમાં આવવું જોઈએ અને મનમાંથી એ આપણું જે જ્ઞાન માહિતી છે એ એક્શન કહેતા ક્રિયામાં આવવી જોઈએ. ત્યારે એમ કહેવાય કે આ વાતનું આપણને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને જો એવી રીતે એક્શનમાં જ્ઞાન ન આવે તો એ જ્ઞાન છે એ જ્ઞાનમ ભારમ ક્રિયામ વિના કહેતા એવું જ્ઞાન એ ભારરૂપ છે. અને આવું જે જ્ઞાન ભેગું કરીને ફરે છે એને મોબાઈલ લાઇબ્રેરી અથવા તો મોબાઈલ કપબોર્ડ કહેવાય, પણ એને જ્ઞાની ન કહેવાય. જ્ઞાની તો એને જ કહેવાય કે જેનું નોલેજ છે એ કાયમ માટે એની ક્રિયામાં આપણને ચરિતાર્થ થયેલું દેખાય. એ વગર તો જેમ ચોપડા કબાટમાં રહે છે એમ એ ચોપડાની માહિતી મનની અંદર ફિટ થઈ જાય. જેમ સીડીમાં કોમ્પેક્ટ ડિસ્કમાં આપણે ડેટા બધો ભેગો કરી રાખીએ એમ ડેટા ભેગો કરેલો કહેવાય પણ એ કામમાં આવે નહીં. એટલે ઇન્ફોર્મેશન, નોલેજ અને અન્ડરસ્ટેન્ડિંગ આ ત્રણ વસ્તુઓ જુદી છે. તો કેવળ સાંભળી જોઈ વિચારીને કે વાંચીને જે વાત મગજમાં ઠસાવી છે એને કહેવાય માહિતી અથવા તો ઇન્ફોર્મેશન. અને એ ભેગી કરેલી માહિતી જ્યારે આચરણમાં આવે ત્યારે જ એને ખરા અર્થમાં જ્ઞાન કહેવાય છે. અને વિવેકસભરી માહિતીને આપણે આચરણમાં લાવીએ એને કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ, સમજણપૂર્વકની જે ક્રિયા. તો એ પ્રમાણે જો આપણી ક્રિયા થતી હોય તો એને સાચું જ્ઞાન કહેવાય. પણ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે અત્યારે આપણી બધી જ ક્રિયાઓ છે એ સમજ્યા વગરની થતી હોય છે. વી સી વિધાઉટ ઓબ્ઝર્વિંગ. જુઓ, સવારથી સાંજ સુધી માણસની આંખ ખુલ્લી જ હોય, સૂવે નહીં તો. અને ચિત્ર વિચિત્ર દુનિયાની સૃષ્ટિને જુએ છે, પણ એની પાછળ ઓબ્ઝર્વેશન નથી. જોવું અને ઓબ્ઝર્વેશન એ ઘણી ડિફરન્ટ વસ્તુ છે. નજર સામે જે કાંઈ પિક્ચર, વસ્તુ, પદાર્થ દેખાય એને જોયું કહેવાય. અને દેખાયેલ વસ્તુ પદાર્થના ગુણધર્મો, એના ઉપયોગો, એની ઉત્પત્તિ, નાશ, એને હાનિ અને ગેરફાયદા અને ફાયદા, એ બધું જ્ઞાન આપણને જ્યારે એના વિશે મળી જાય, ઝીણવટ ભરી ઇન્ફોર્મેશન એની જ્યારે આપણા મગજમાં ક્લિયર થાય ત્યારે કહેવાય ઓબ્ઝર્વેશન કર્યું. તો આપણે બધા જોઈએ છીએ પણ ઓબ્ઝર્વેશન કરતા નથી.
વી હિયર વિધાઉટ લિસનિંગ. સવારથી સાંજ સુધી ચિત્ર વિચિત્ર ગીતો હોય, ભજનો હોય, કથા હોય, લોક વાર્તા હોય, લોક ડાયરા હોય, કે પછી સ્ટોરીઓ સાંભળ્યા કરીએ, કે નિંદા કુથલી કે જગતની અલક મલકની વાતો સાંભળીએ છીએ, પણ લિસનિંગ કરતા નથી. એ સાંભળી અને એમાંથી સાર વસ્તુઓને એકાગ્ર મને કરીને હૃદયમાં ધારતા નથી. એટલે આપણું સાંભળેલું બધું નકામું છે. વી ટોક વિધાઉટ સેઇંગ. સવારથી સાંજ સુધી માણસ બળબડ બળબડ કર્યા કરે. ઘણાને તો આપણને એમ થાય કે આની જીભ ભગવાને કેવી ફિટ કરી છે. સવારથી સાંજ સુધી બંધ જ ન થાય તોય થાકે નહીં. જેમ કેસેટ ચડાવી દીધી હોય ટેપ રેકોર્ડરમાં, કે MP3 ચડાવી હોય તો સવારથી સાંજ સુધી 12 કલાક સતત વાગ્યા કરે, પણ એ બંધ થાય નહીં. એમ ઘણા માણસો સવારથી સાંજ સુધી લવ લવ કરતા હોય, પણ એનું બોલેલું છે ને એ કંઈ કામનું ન હોય. એમાંથી કોઈ સાર વસ્તુ જો નીકળતી ન હોય તો આપણે કંઈ પણ કયા વગર બોલ્યા કહેવાય. કહેતા એમાંથી કંઈક સાર વસ્તુ મળવી જોઈએ, જીવનના મૂલ્યો મળવા જોઈએ, અથવા તો કંઈક કોઈનું હિત એમાં સમાયેલું હોય છે. એવા વચનો બોલીએ તો એમ કહેવાય કે આપણે બોલ્યા એ કાંઈક કહ્યું. વી વોક વિધાઉટ મૂવિંગ. ઘણાને આવી ટેવ હોય, સવારથી સાંજ સુધી ગામના આ ઝાપાથી પેલા ઝાપા સુધી આંટા માર્યા કરે. ઘડીક થાય ને આ ઝાપેથી પેલા ઝાપે, આ દુકાનેથી પેલી દુકાને, એમ આંટા માર્યા કરતા હોય, પણ ચાલવા પાછળનું કોઈ પ્રયોજન ન હોય, બોલવા પાછળનું કોઈ પ્રયોજન ન હોય, જોવા પાછળનું કોઈ સાચું પ્રયોજન હોય નહીં. તો કેવળ આમથી તેમ ફર્યા કરે, ઘાંચીના બળદની જેમ. કેવળ પરિશ્રમ સિવાય કાંઈ નહીં. સવારથી સાંજ સુધી ચાલે, પણ જે દિશામાં ચાલવાનું છે એ દિશામાં એક ડગલું પણ ન ભરે. ધોબે ઓલા ઘાંચીના બળદની જેમ ઠેરનો ઠેર, તો એને કહેવાય વોક વિધાઉટ મૂવિંગ. ચાલે છે પણ ગતિ એની ખસતો નથી. વી એટ વિધાઉટ થિંકિંગ. ખાવાના પદાર્થો મળ્યા નથી કે મોઢું માંડ્યું નથી, હાથમાં લઈ અને સીધા મોઢામાં ઓરવા માંડે, ઢોરની જેમ. ઢોર પણ સમજે છે. તમે જુઓ, દારૂનું તગારું મૂક્યું હોય તો એ પાણી નહીં પીવે. અખાદ્ય પદાર્થો ઢોર આગળ મૂક્યા હશે તો એ સૂંઘીને ચાલ્યા જશે, પણ ખાશે નહીં. જ્યારે માણસને તો કંઈ પણ પદાર્થ આગળ ધરો એટલે આ ખવાય ન ખવાય, નિયમમાં બાદ આવે એમ છે કે નહીં, હોટલનું છે, ઘરનું છે, ગાળેલું ચાળેલું છે, લસણ ડુંગળી વગરનું છે કે નહીં, કંઈ જોયા વગર બસ ભાવતા ભોજન દીઠા ડીશ ઉપર ગોઠવાઈ ગયા અને પેટમાં માંડ્યા પધરાવા. એટલે કહે છે વી એટ વિધાઉટ થિંકિંગ. આપણે ખાઈએ છીએ પણ વિચારતા નથી કે હું જે ખાઉં છું એ મારી તબિયતને, મારા ધર્મને નુકસાનકારક છે કે નહીં. મારી જે આધ્યાત્મિક ઊંચાઈ છે એમાં મને એ નુકસાન પહોંચાડે એમ છે કે નહીં. અને ઓલ આર બિઝી વિધાઉટ વર્ક. કંઈ કામ ખરેખર કરતા નથી, આત્મકલ્યાણનું કે લોક કલ્યાણનું, સમાજ કલ્યાણનું. કોઈ કામ ન કરે છતાં એમ કહે છે કે અમારે નવરાશ નથી. એટલે કહે છે કે ઓલ આર બિઝી વિધાઉટ વર્ક. માટે જે કંઈ કરીએ એ બધું જ્ઞાન સભર કરવું,
એનું નામ જ ખરી ક્રિયા અને ખરી એક્શન કહેવાય. પહેલાં માણસો જ્યારે કંઈક વાંચતા ત્યારે વિચારી અને અંતરમાં ઉતારતા. એટલે પહેલાં એમ કહેવામાં આવતું કે હેવ યુ સ્ટડીડ ધીસ બુક. કોઈ ચોપડી આપણે કોઈને આપી હોય, વાંચીને પાછી આપે એટલે આપણે એને પૂછીએ કે હેવ યુ સ્ટડીડ ધીસ બુક. આ બુક તમે ભણ્યા? કહેતા એની સાર વસ્તુ તમે જીવનમાં ઉતારી. જે કાંઈ એનું નોલેજ હોય, ખરું જાણવા લાયક સિદ્ધાંતો એને પોતાના જીવનમાં વણી લે, એને યાદ રાખી અને એક્શનમાં લાવે તો એમ કહેવાય કે આ બુકને એ ભણ્યા. નહીંતર પછી ગોખણિયું જ્ઞાન કહેવાય. તમે જુઓ, પુસ્તકીયો કીડો કહેવાય એને. સવારથી સાંજ સુધી પુસ્તકો વાંચ્યા કરે, પણ એની જે કાંઈ વાતો છે, એના જે સિદ્ધાંતો છે એને જીવનમાં અપનાવે નહીં, પ્રેક્ટિકલમાં લાવે નહીં, તો એ એનું વાંચેલું છે એ વૃથા શ્રમ સિવાય બીજું કાંઈ ન કહેવાય. એટલે તો જુઓ, આજે ટેકનિકલ બ્રાન્ચમાં, મેડિકલ બ્રાન્ચમાં, આ બધામાં એક્શન પહેલાં જોઈએ છે. આજે ડિગ્રી કામ નથી આપતી, ફિલ્ડ નોલેજ, ફિલ્ડ એક્સપિરિયન્સ માગે છે. ઇન્ટર્નશીપ ચાલે, 1 વર્ષ 2 વર્ષનો ફિલ્ડ એક્સપિરિયન્સ લે, ત્યાર પછી એની ડિગ્રી છે એ કાયદેસરની વેલિડ ગણાય. એને ગમે ત્યાં એને ભરોસાપાત્ર, રિસ્પોન્સિબિલિટી વાળી નોકરી લોકો આપે. પણ નવો હોય તો એના વિશે તરત એમ કહે છે કે ફ્રેશ છે એટલે એને જવાબદારી સોંપાય.